રિસ્પેક્ટેડ ફેકલ્ટીઝ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, હું અમીષા ચૌહાણ વેબ સંકુલના પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ વેબ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંતર્ગત સંસદીય પ્રણાલી અને રાષ્ટ્રીય પ્રણાલી વિશે જાણીશું. તે પહેલાં આપ સૌને હું બે શબ્દ જણાવતા કહીશ કે વિશ્વમાં સૌથી વધારે ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ, ધર્મો અને રીતિ રિવાજોનું કેન્દ્ર સ્થાન એટલે ભારત. વિવિધતામાં એકતા ધરાવતો આ દેશ આજે આઝાદીના 75 વર્ષો પછી પણ તમામ સંસ્કૃતિઓને સાથે રાખીને વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી વિશ્વમાં પોતાનું નામ મજબૂત કર્યું છે. 75 વર્ષો પહેલા જેમની આપણે ગુલામી કરતા હતા તેમને જ આજે પછાડીને ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેનો શ્રેય આપણા બંધારણના ઘડવૈયાઓની દૂરંદેશીઓને જાય છે. પરંતુ આજે પણ ભારતમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર, સામાજિક અસમાનતા, બેરોજગારી અને ગરીબી જેવી સમસ્યાઓ જોવા મળે છે. બંધારણે અપનાવેલી સંસદીય શાસન પ્રણાલી મુજબ ભારતનું બંધારણ લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એટલે કે સંસદને ભારતમાં વસતા તમામ લોકો માટે કાયદો ઘડવાની સત્તા આપે છે. તો હવે સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ કે સંસદીય શાસન પ્રણાલી શું છે, તે કેવી રીતે ચલાવવામાં આવે છે. જો આ પદ્ધતિ અપનાવવાથી આવી બધી જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો શું આની સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી? તો જવાબ મળે છે હા, આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી પણ અપનાવી શકીએ છીએ. તો શું આપણે સંસદીય શાસન પ્રણાલીની જગ્યાએ રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવી લેવી જોઈએ? શું રાષ્ટ્રપતિ પ્રણાલીમાં કોઈ જ ખામી રહેલી નથી? આપણા દેશ માટે તે કેટલા હદ સુધી યોગ્ય સાબિત થઈ શકે છે? આવા તમામ સવાલોના જવાબ આપતા પહેલા આપણે સૌપ્રથમ જાણવાનો પ્રયત્ન કરીએ કે સંસદીય શાસન પ્રણાલી અને રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી બેઝિકલી કેવી રીતે ચલાવવામાં આવે છે. તો સૌપ્રથમ સંસદીય શાસન પ્રણાલીનું માળખું યુવરાજભાઈ બોલશે. ભારતમાં સંસદીય પ્રણાલી. ભારતીય બંધારણે દેશમાં સંસદીય શાસન પ્રણાલીને આવકારી છે. સંસદીય પ્રણાલીમાં કેન્દ્રીય સ્થાન ધરાવે તેને સંસદ કહે છે. સંસદ એક કેન્દ્ર સરકારનું ધારાકીય અંગ છે. આધુનિક રાજનીતિ અને ઇતિહાસમાં સંસદ એટલે કાયદા બનાવનાર સંસ્થા. સામાન્ય રીતે તેનું કામ જનતાનું પ્રતિનિધિત્વ કરવાનું, કાયદા બનાવવાનું અને કારોબારી પર નિયંત્રણ અને દેખરેખ રાખવાનું હોય છે. પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કહેવાયું છે કે અમે ભારતમાં સંસદીય લોકતંત્રાત્મક પ્રણાલીને વિચાર વિમર્શ બાદ જ અપનાવી છે. આ પ્રણાલી આપણી પુરાતન પરંપરાઓને અનુકૂળ છે, જેણે પુરાતન પરંપરાઓના રૂપમાં નહીં પરંતુ નવી પરિસ્થિતિ અને નવા વાતાવરણ અનુસાર બદલીને અનુકરણ કર્યું છે. સંસદનું માળખું. ભારતમાં બંધારણના ઘડવૈયાઓ દ્વારા બ્રિટનની સંસદીય પ્રણાલી જેવી પ્રણાલી અપનાવવામાં આવી છે. બ્રિટનની સંસદમાં ક્રાઉન, હાઉસ ઓફ લોર્ડ અને હાઉસ ઓફ કોમનનો સમાવેશ થાય છે, જ્યારે ભારતની સંસદમાં પણ 2 ગૃહ અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ભારતમાં અમેરિકન પદ્ધતિને બદલે બ્રિટન જેવી સામ્યતા ધરાવતી પ્રણાલી અપનાવવામાં આવેલી છે. આપણી પાસે બ્રિટનમાં ક્રાઉન ઇન પાર્લામેન્ટ જેવું પ્રેસિડેન્ટ ઇન પાર્લામેન્ટ છે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ પ્રણાલી રાષ્ટ્રપતિ, ધારાસભા અને કારોબારીના અંગો અલગ થવા પર ભાર મૂકે છે, જેથી અમેરિકન પ્રમુખ કોંગ્રેસના ભાગ હોતા નથી. ભારતીય સંસદ દ્વિગૃહીય છે અને રાષ્ટ્રપતિ તેના અભિન્ન અંગ છે. સંસદમાં 2 ગૃહો લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. રાજ્યસભા ઉપલું ગૃહ કહેવાય છે અને લોકસભા નીચલું ગૃહ કહેવાય છે. સંસદના 2 ગૃહોમાં લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ અને રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવતું હતું. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ હોય છે અને તે સ્થાયી ગૃહ છે. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં ભારતના નાગરિકોનું પ્રતિનિધિત્વ હોય છે. તેમાં પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા પ્રતિનિધિઓ ચૂંટાય છે અને તે અસ્થાયી ગૃહ છે. હવે આપણે સંસદીય પ્રણાલીના ઇતિહાસ વિશે જાણીશું. ભારતમાં સંસદીય પ્રણાલીનો ઇતિહાસ. ભારતમાં લોકતંત્ર અને સંસદીય પ્રણાલી સાવ નવી નથી. વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી પ્રતિનિધિ સંસ્થાઓ હોવાનો ઉલ્લેખ છે. ભારતમાં લોકતંત્રનું અસ્તિત્વ આ સંસ્થાઓથી ગણી શકાય. સાથે જ તે વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શનું મંચ હતી, જે હાલની સંસદ વ્યવસ્થાને થોડા ઘણા અંશે મળતી આવતી. ઉત્તર વૈદિક કાળમાં કેટલાક ગણરાજ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. આ રાજ્યોમાં એક વિશાળ સભા રહેતી જે કારોબારીનું ચયન કરતી. આધુનિક સંસદીય પ્રણાલીનો ઉદ્ભવ ભારતમાં બ્રિટિશરોના આગમન બાદ થયો ગણી શકાય, પરંતુ તે સંપૂર્ણ બ્રિટિશરોની દેન નથી. ભારતમાં બ્રિટિશ સરકારે અનેક કાયદાઓ ઘડ્યા, જેમાં વિધાનમંડળ જેવા સંસદીય વ્યવસ્થાની પ્રથમ ઝલક 1833ના ચાર્ટરમાં જોવા મળી. આ કાયદાથી ગવર્નર જનરલની સરકારને ભારત સરકાર તરીકે ઓળખવાની શરૂઆત થઈ અને કાયદા નિર્માણ માટે એક વિધાયી સદસ્ય જોડવામાં આવ્યો. 1853ના ચાર્ટર એક્ટ દ્વારા પરિષદમાં 6 વિધાયી સદસ્યો સામેલ કરવામાં આવ્યા અને તેને વિધાન પરિષદનું નામ આપવામાં આવ્યું.
1919માં દ્વિગૃહી વિધાનમંડળની કેન્દ્રમાં શરૂઆત થઈ તથા કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનમંડળો માટે અલગ અલગ વિષયો નક્કી કરવામાં આવ્યા. આઝાદી બાદ ભારતની બંધારણ સભાએ વિધાયી સભા તરીકે કાર્ય કરવાનું પણ શરૂ કર્યું અને તેમની પ્રથમ બેઠક 19 નવેમ્બર 1947ના રોજ મળી. 26 જાન્યુઆરી 1950ના રોજ સંપૂર્ણ બંધારણ અસ્તિત્વમાં આવતા આધુનિક સંસ્થાગત માળખા સહિત સંપૂર્ણ સંસદીય પ્રણાલી સ્થાપિત થઈ. 1951-52માં લોકસભા અને રાજ્યસભાની પ્રથમ ચૂંટણી થઈ ત્યાં સુધી બંધારણ સભાએ અસ્થાયી સંસદ તરીકે કાર્ય કર્યું. ત્યાર પછી હાઉસ ઓફ પીપલનું નામ લોકસભા અને કાઉન્સિલ ઓફ સ્ટેટનું નામ રાજ્યસભા કરવામાં આવ્યું. હવે આપણે જાણીશું સંસદીય વ્યવસ્થાના ફાયદા. ધારાસભા અને કારોબારી વચ્ચે સામંજસ્ય. સંસદીય વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સરકારના ધારાકીય તથા કારોબારી અંગો વચ્ચે સહયોગ તથા સહકારી સંબંધોને ખાતરી આપે છે. કાર્યપાલિકા એ વિધાયિકાનું એક અંગ છે અને બંને પોતપોતાના કાર્યોમાં સ્વતંત્ર છે. પરિણામે આ બંને અંગો વચ્ચે વિવાદ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. જવાબદેહી સરકાર. સંસદીય વ્યવસ્થાના એક જવાબદેહી સરકારનું ગઠન કરવામાં આવે છે. તમામ મંત્રી પોતાના ક્ષેત્રાધિકાર કાર્યો માટે સંસદ પ્રત્યે જવાબદાર હોય છે. સંસદ પોતાના મંત્રીઓ પર વિભિન્ન રીતે નિયંત્રણ રાખે છે, જેમ કે પ્રશ્નકાળ, ચર્ચા, અવિશ્વાસ પ્રસ્તાવ વગેરે. વ્યાપક પ્રતિનિધિત્વ. સંસદીય વ્યવસ્થામાં કાર્યપાલિકા લોકોના સમૂહ વડે ગઠિત થાય છે, જેમ કે મંત્રી લોકોનો પ્રતિનિધિ છે. આ મુજબ સરકારના તમામ વર્ગો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ હોય છે. લોકતાંત્રીય સિદ્ધાંતોનું રક્ષણ. કાર્યપાલિકા વિધાયિકા પ્રત્યે ઉત્તરદાયી હોય છે અને વિધાયિકા જનતા પ્રત્યે ઉત્તરદાયી છે, જેથી વિધાયિકા પર સ્વયં નિયંત્રણ આવે છે અને માનવ અધિકારોનું રક્ષણ કરવા સરકાર પ્રેરાય છે. સરકારની સજગતા અને સતર્કતા. કાર્યપાલિકાના ગેરકાયદેસર આચરણથી વિધાયિકા દ્વારા કાર્યપાલિકા પર અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે, જેથી કાર્યપાલિકા અંકુશમાં રહે છે તથા કાર્યપાલિકા તેમજ વિધાયિકાને પોતાના અનૈતિક કાર્યો પર જનતા દ્વારા હવે પછી આવનાર ચૂંટણીમાં મત પ્રાપ્ત થશે કે કેમ તેનો ભય રહે છે, જેથી સરકાર સજગ અને સતર્ક રહે છે. સંસદમાં વિપક્ષની ભૂમિકા તથા વૈકલ્પિક સરકારનો પ્રયત્ન. વિપક્ષ દ્વારા સરકારના ચાલી રહેલા શાસન અને નીતિઓનું વિવેચન કરી તેમજ વૈકલ્પિક નીતિઓ રજૂ કરવામાં આવે છે. જો કોઈ વખત લોકસભામાં સરકાર પરાજિત થાય છે ત્યારે વિપક્ષને સરકાર બનાવવાની તક મળી જાય છે અને આથી અરાજકતાથી બચી શકાય છે. હવે આપણે જોઈશું કે શા માટે બંધારણના ઘડવૈયાઓએ સંસદીય વ્યવસ્થા સ્વીકારી. 1. બ્રિટિશ શાસનના કારણે બંધારણ સભાના સભ્યો આ વ્યવસ્થાથી પરિચિત હતા. 2. આપણા સંવિધાન નિર્માતાઓએ એ સ્થાયી સરકારના બદલે ઉત્તરદાયી સરકારને પ્રાધાન્ય આપ્યું. 3. વિધાયિકા અને કારોબારી વચ્ચે ટકરાવ રોકવા, જેમ કે સંસદીય શાસન વ્યવસ્થામાં ધારાસભા અને કારોબારી વચ્ચે સામંજસ્ય જોવા મળે છે. 4. ભારત વિવિધતાવાળો દેશ છે, આથી તમામ વર્ગોને ઉચિત પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આ વ્યવસ્થા વધુ ઉપયોગી નીવડે છે. સંસદીય પ્રણાલી વિશે જાણ્યા બાદ હવે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી વિશે જાણીશું. તો સૌપ્રથમ રાષ્ટ્રપતિનો ઇન્ટ્રો આપશે નિકિતા. રાષ્ટ્રપતિ પ્રણાલી એક સરકારનું સ્વરૂપ છે જેમાં સરકારના વડા સામાન્ય રીતે રાષ્ટ્રપતિના શીર્ષક સાથે એક્ઝિક્યુટિવ શાખાનું નેતૃત્વ કરે છે, જે સત્તાના વિભાજનનો ઉપયોગ કરતી સિસ્ટમમાં ધારાસભા શાખાથી અલગ હોય છે. આ સરકારના વડા મોટાભાગના કિસ્સામાં રાજ્યના વડા પણ હોય છે. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં સરકારના વડા નાગરિકોના જૂથ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાય છે અને તે ધારાસભા માટે જવાબદાર હોતા નથી તથા ધારાસભા અસાધારણ કેસ સિવાય રાષ્ટ્રપતિને બરતરફ કરી શકતી નથી. રાષ્ટ્રપતિ પ્રણાલી સંસદીય પ્રણાલી સાથે વિરોધાભાસી છે, જ્યાં સરકારના વડા ચૂંટાયેલા ધારાસભાનો વિશ્વાસ મેળવીને સત્તા મેળવે છે. તમામ રાષ્ટ્રપ્રમુખની પ્રણાલીઓ પ્રમુખના શીર્ષકનો ઉપયોગ કરતી નથી. તે જ રીતે શીર્ષક ક્યારેક અન્ય સિસ્ટમો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તે એવા સમયથી ઉદ્ભવ્યું છે જ્યારે એક્ઝિક્યુટિવ ફંક્શનને સરકારની અલગ શાખામાં વિભાજિત કરવામાં આવે તે પહેલાં પ્રારંભિક યુનાઇટેડ સ્ટેટ્સમાં કોન્ટિનેન્ટલ કોંગ્રેસના પ્રમુખની જેમ આવી વ્યક્તિ વ્યક્તિગત રીતે સંચાલક મંડળની અધ્યક્ષતા કરતી હતી. તેનો ઉપયોગ અર્ધ રાષ્ટ્રપતિ પ્રણાલીઓમાં પ્રમુખો દ્વારા પણ થઈ શકે છે. રાષ્ટ્રપતિ પ્રણાલીની મુખ્ય ભૂમિ અમેરિકામાં સરકારનું પ્રબળ સ્વરૂપ છે. તેના 22 સાર્વભૌમ રાજ્યોમાંથી 18 રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક છે.
અપવાદોમાં કેનેડા, બેલીઝ, ગુયાના અને સુરીનામ છે. તે મધ્ય અને દક્ષિણ પશ્ચિમ આફ્રિકા તથા મધ્ય એશિયામાં પણ પ્રચલિત છે. સરકારના રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં ધારાસભા સંપૂર્ણપણે સ્વતંત્ર છે, જેમાં રાષ્ટ્રપતિ સરકારના વડા અને કાયદાના અમલીકરણ માટે જવાબદાર હોય છે. રાષ્ટ્રપતિ પ્રણાલી અમેરિકા દ્વારા બનાવવામાં આવી હતી અને તે તેનું ઉત્તમ ઉદાહરણ છે. સરકારના આ સ્વરૂપમાં માત્ર એક જ કારોબારી છે જે પ્રમુખ છે, તેથી તેને સિંગલ એક્ઝિક્યુટિવ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. હવે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલીના ઇતિહાસ વિશે જાણીશું. રાષ્ટ્રપતિ પ્રણાલીનો ઇતિહાસ. રાષ્ટ્રપતિ પ્રણાલીના મૂળ 17મી સદીના બ્રિટિશ વસાહતોના શાસનમાં છે, જે હવે યુએસએ છે. તીર્થયાત્રીઓને પ્લાયમાઉથ કોલોનીમાં પોતાને શાસન કરવાની પરવાનગી આપવામાં આવી હતી, તેથી તેણે એક સ્વતંત્ર કાર્યકારી શાખાનો ઉપયોગ કરતી સિસ્ટમની સ્થાપના કરી હતી. બ્રિટિશ ટાપુએ પ્રજાસત્તાકવાદનો સંક્ષિપ્ત સમયગાળો ધ પ્રોટેક્ટરેટ તરીકે પસાર કર્યો, જે દરમિયાન લોર્ડ પ્રોટેક્ટરે પ્રમુખ જેમ જ કાર્યકારી નેતા તરીકે સેવા આપી હતી. 1787માં યુએસએના બંધારણીય સંમેલન દરમિયાન પ્રથમ સાચી રાષ્ટ્રપતિ પ્રણાલી વિકસાવવામાં આવી હતી. અગાઉની સંસ્થાનવાદી સરકારો અંગ્રેજી કોમન લો અને જોન લોક અને મોન્ટેગ્યુ જેવા ફિલસૂફો પાસેથી પ્રેરણા લઈને પ્રતિનિધિઓએ વિકાસ કર્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણાલીની સૌથી નોંધનીય રીતે જેમ્સ વિલ્સને એકાત્મક એક્ઝિક્યુટિવ વ્યક્તિની હિમાયત કરી, જે પ્રમુખની ભૂમિકા બનશે. જ્યારે યુએસએનું બંધારણ ઘડાયું ત્યારે યુએસએ પ્રથમ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક બન્યું. 1789માં અમલમાં આવ્યું અને જ્યોર્જ વોશિંગ્ટન રાષ્ટ્રપતિ શાસન હેઠળના પ્રથમ પ્રમુખ બન્યા હતા. 1810 અને 1820ના દાયકામાં અમેરિકામાં સ્પેનિશ વસાહતોએ સ્વતંત્રતા માગી અને અમેરિકામાં ઘણી નવી સ્પેનિશ બોલતી સરકારો ઉભરી આવી. આ દેશોએ યુએસએ પછી તેમના બંધારણનું મોડેલ અપનાવ્યું. બીજા વિશ્વયુદ્ધના અંતમાં બે દેશોમાં રાષ્ટ્રપતિ પ્રણાલીની સ્થાપના થઈ. યુએસએ કોરિયા પર જાપાની કબજો ખતમ કર્યા પછી તેણે રાષ્ટ્રપતિ સરકારની રચનામાં દક્ષિણ કોરિયાને મદદ કરી હતી. 1950 અને 60ના દાયકામાં ડીકોલોનાઇઝેશન અને તેની સાથે રાષ્ટ્રપતિ પ્રણાલીનું નોંધપાત્ર વિસ્તરણ આવ્યું. આ સમય દરમિયાન આફ્રિકામાં ઘણા નવા રાષ્ટ્રપતિ પ્રજાસત્તાકની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્રણાલી 21મી સદીમાં પણ અપનાવવામાં આવી રહી છે. 2011માં દક્ષિણ સુદાને રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવી. 2018માં તુર્કીએ રાષ્ટ્રપતિ પ્રણાલીની તરફેણમાં તેની સંસદીય પ્રણાલીને નાબૂદ કરી હતી. હવે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલીના માળખા વિશે જાણીશું. રાષ્ટ્રપતિ એ રાજ્યના તેમજ સરકારના વડા છે અને લોકો દ્વારા મોટાભાગે પ્રત્યક્ષ ચૂંટણીથી તેમની પસંદગી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં સરકારના મુખ્ય 3 અંગો હોય છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, અને બધા જ અંગો એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. યુએસ કોંગ્રેસ એ સંઘીય સરકારની દ્વિગૃહી ધારાસભા છે, જેમાં સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનનો સમાવેશ થાય છે. સેનેટને હાઉસ ઓફ સ્ટેટ્સ અથવા તો ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સેનેટ એ દરેક રાજ્યમાંથી 2 પ્રતિનિધિઓ હોય છે, જેમાં યુએસના 50 રાજ્યો હોવાથી કુલ 100 સેનેટરોની બનેલી હોય છે, જેમાં પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે. સેનેટનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જેમાં દર 2 વર્ષે સેનેટના લગભગ 1/3 ભાગની ફરીથી ચૂંટણી થાય છે. સેનેટરોની ઉંમર 30 વર્ષની અથવા તો ઓછામાં ઓછા 9 વર્ષ માટે યુએસના નાગરિક તરીકે હોય છે અને તેઓ જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેના રહેવાસી હોવા જોઈએ. સેનેટની અધ્યક્ષતા દેશના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ તેમના વસ્તીના અંદાજિત પ્રમાણમાં થાય છે, જેમાં દરેક રાજ્યમાં ઓછામાં ઓછી 1 બેઠકની ખાતરી આપે છે. હાલમાં 435 મતદાન પ્રતિનિધિઓ ચૂંટાયેલા અને 6 પ્રતિનિધિઓ બિન અનામત પ્રતિનિધિઓ તરીકે સેવા આપે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે, જેમાં પ્રતિનિધિઓની ઉંમર 25 વર્ષની અને ઓછામાં ઓછી 7 વર્ષથી યુએસના નાગરિક તરીકે હોવા જોઈએ. હવે આપણે જાણીશું રાષ્ટ્રપતિ પ્રણાલીના ફાયદાઓ. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ નિશ્ચિત હોય છે, જેથી રાજકારણમાં સ્થિરતા રહે છે. પક્ષોની રાજનીતિથી અલગ રહી દરેક મુદ્દાને તેની યોગ્યતા પ્રમાણે જોઈ તેને ઝડપથી લાગુ કરી શકાય છે. સંપૂર્ણ દેશને એક મત વિસ્તાર બનાવી શકાય છે, તેમજ મોટાભાગે દેશના લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે રાષ્ટ્રપતિને પસંદ કરવામાં આવે છે, જેના કારણે રાષ્ટ્રપતિ પર પ્રદર્શન કરવા માટે સતત દબાણ રહે છે, કારણ કે અહીં બીજા વ્યક્તિ પર દોષારોપણ કરી શકાતું નથી. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં સત્તાના વિભાજનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, જેમાં સરકારની 3 શાખા ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. રાષ્ટ્રપતિને માત્ર કારોબારી સત્તા હોય છે અને કાયદો ઘડવાનું કામ ધારાસભા પાસે હોય છે. કારોબારી અને કાયદાકીય સત્તાનું આ વિભાજન રાષ્ટ્રપતિ પ્રણાલીનું એક વિશિષ્ટ લક્ષણ જોવા મળે છે.
રાજ્યોને વાસ્તવિક સ્વશાસન તેમજ તેની અભિવ્યક્તિની સ્વતંત્રતા અપાય છે. મંત્રીઓને ધારાસભામાં બહારથી પસંદ કરી શકાય છે, જેથી સામાન્ય રીતે વિષયોના નિષ્ણાતોની નિમણૂક થાય છે, જે પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા વ્યવસ્થા સારી રીતે ચલાવી શકે છે. એવા કેટલાક દેશો છે જેમણે રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવી છે, જેમાં USA, બ્રાઝિલ, ચીલી, માલદીવ્સ વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે. હવે હું આ ચર્ચાને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકીશ. સંસદીય પ્રણાલીમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં સ્થિર સરકારની રચના થાય છે. તો શા માટે રાષ્ટ્રપતિ પ્રણાલી ન અપનાવવી જોઈએ? એવું નથી. આપણે જોઈએ છે કે હાલની સરકાર છે એ અતિશય સ્થિર છે અને બહુમતીમાં છે. તો એવું નથી કે આપણી પ્રણાલીમાં કોઈ જ જાતની સ્થિરતા જોવા નથી મળતી. આપણે આપણા ઇતિહાસમાં જોઈએ તો સ્થિર સરકારની જગ્યાએ ગઠબંધનની સરકારનું નિર્માણ વધારે થાય છે અને ગઠબંધનની સરકારનું સ્થિરતા ઘણી ઓછી જોવા મળે છે. સ્થાયી સરકારનું નિર્માણ થવું મુશ્કેલ છે. સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. બહુમતીની દયા પર સરકાર ચાલે છે. ઘણીવાર રાજનીતિક દળ પરિવર્તન અને ગઠબંધનની સરકારમાં અસ્થિરતા જોવા મળે છે, જેના લીધે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકોનું કાર્ય થવું જોઈએ ને, દેશના કલ્યાણનું કામ, સામાજિક કલ્યાણનું કામ, લોક કલ્યાણનું કામ, તે થઈ શકતું નથી. આવા અસ્થિર સરકારના હું તમને ઘણા બધા ઉદાહરણ આપી શકું છું, જેમ કે VP સિંઘની સરકાર, ચંદ્રશેખર આઝાદની સરકાર, H.D. દોગરાની સરકાર વગેરે. આની સાપેક્ષમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં જોવા જઈએ તો સરકારની સ્થિરતા વધારે હોય છે, તો તેમાં વધુ સારી રીતે લોક કલ્યાણના કાર્યો થઈ શકે છે. આપણી પ્રણાલીમાં એક બે સરકાર જે સક્સેસફુલી એનું કાર્યકાળ પૂરું ના કરી શકે, એના આધારે આપણે આખી પ્રણાલીને ખોટી ના કહી શકીએ. આપણી ગઠબંધન સરકાર છે તે દરેક વર્ગના સમુદાયના નાના નાના પક્ષો રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ આપે છે. તેમાં લોકોની સક્રિય ભાગીદારી હોય છે અને લોકશાહીનો સાચો અર્થ જોવા જઈએ તો મેક્સિમમ લોકોની ભાગીદારી એ જ લોકશાહીનો સાચો અર્થ છે. તો ગઠબંધનની સરકાર છે એ આ વસ્તુને સાર્થક સાબિત કરે છે. અને બીજું, તાનાશાહીનું સર્જન આપણે થાય એના કરતાં ગઠબંધનની સરકાર હોવી એ ખૂબ જ સારો વિકલ્પ આપણા માટે થાય છે. જો આપણો સ્થિરતાની જ વાત કરતા હોય તો રશિયામાં રાષ્ટ્રપતિ શાસન હોવા છતાં 1991માં તેનું વિઘટન કેમ ના રોકી શકાયું? જો તેની જગ્યાએ સંસદીય શાસન પ્રણાલી હોત તો ચોક્કસપણે આવી ઘટનાને આપણે રોકી શકતા હોત. 1991 પહેલાં USSR એક અત્યંત કેન્દ્રીકૃત અને એકપક્ષીય પ્રણાલી ધરાવતો દેશ હતો, જે માર્ક્સિસ્ટ સમાજવાદી વિચારધારાથી સંપૂર્ણપણે પ્રભાવિત હતો. અને આ વિચારધારા જ USSRના વિઘટનનું મુખ્ય કારણ છે. USSRના વિઘટન માટે રાષ્ટ્રપતિ પ્રણાલીને જવાબદાર આપણે ઠેરવી શકીએ નહીં. અને રાષ્ટ્રપતિ પ્રણાલી જો તમારા કહેવા મુજબ જવાબદાર હોત તો વિઘટન બાદ પણ અમુક દેશોએ રાષ્ટ્રપતિ પ્રણાલીનો સ્વીકાર કરેલો છે કે જે USSRમાંથી જ અલગ પડેલા છે. પ્રણાલી વિચારધારાથી બને છે અને જો વિચારધારા જો આપણી હોત તો આ જે પરિસ્થિતિ જે રીતે રચાય છે એ રીતે કદાચ ના રતા અને કોઈક સારું એનું વિકલ્પ શોધી શકત આપણે. તમે જેમ કીધું પ્રણાલી વિચારધારાથી બને છે તો એવું નથી હોતું. આપણે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી રશિયામાં પણ જોઈએ છીએ અને રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી USAમાં પણ જોઈએ છે. રશિયા સામ્યવાદી વિચારધારા ધરાવે છે, જ્યારે USA છે મૂડીવાદી વિચારધારા ધરાવે છે. અને ભારતનું અર્થતંત્ર એ મિશ્ર અર્થતંત્ર ધરાવે છે અને મૂડીવાદી તરફ પોતાનો ઝુકાવ જણાવે છે. જેમ મારા સાથી મિત્ર ઘનશ્યામભાઈએ કીધું કે તમારો પ્રશ્ન હતો કે રશિયા વિઘટનને ના રોકી શક્યું, તો રશિયા વિઘટનને ના રોકી શક્યું તેનું મૂળ કારણ રાષ્ટ્રપતિ પ્રણાલી ન હતી, પરંતુ એની અતિ કેન્દ્રીકૃત વ્યવસ્થા અને સમાજવાદી વિચારને કારણે જેમાં તે રાજ્યો અથવા તો દેશો ધરાવતા ન હતા પોતાનું મહત્વ, તેઓ જુદા પડી ગયા. અને જેમ ઘનશ્યામભાઈએ કીધું એમ જે જુદા પડેલા રાષ્ટ્રો હતા તેમને પણ પાછળથી રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવી જ છે. તમે આ વાતને ફક્ત સામ્યવાદી વિચારધારા સાથે ના જોડી શકો, કેમ કે તમે જ એક શબ્દ વાપર્યો છે અતિ કેન્દ્રીયકૃત વ્યવસ્થા. જ્યારે શબ્દ વાપરવામાં આવે છે અતિ કેન્દ્રીયકૃત વ્યવસ્થા, તે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં વધારે સત્તા આપે છે કોઈ પણ અધ્યક્ષ કે રાષ્ટ્રપતિને, જ્યારે સંસદીય શાસન પ્રણાલીમાં સત્તાનું સરખી રીતે વિભાજન થયેલું હોય છે. એટલે ફક્ત એક કારણ જે રશિયાની વ્યવસ્થા હતી તે સમાજવાદી વ્યવસ્થા હતી એ નથી, એનું એક કારણ એ પણ છે કે ત્યાં અતિ કેન્દ્રીયકૃત વ્યવસ્થા હતી. જો ભારત જેવી શાસન પ્રણાલી અપનાવવામાં આવી હોત તો આવી જે ઘટના બની એ ઘટના બનવાના ચાન્સીસ બહુ ઓછા હોત. તમે જે સત્તાના વિભાજનની વાત કરી તો મારો પ્રશ્ન સત્તાના વિભાજન પરથી એ છે કે સંસદીય પ્રણાલીમાં સત્તાના વિભાજન પણ સંપૂર્ણ કાર્ય કરતી નથી, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં સત્તાનું સંપૂર્ણપણે વિભાજન જોવા મળે છે. તો તેના વિશે તમારું શું કહેવું છે? તમે કઈ રીતે કહી શકો કે સંસદીય પ્રણાલી સત્તાના વિભાજન પર કાર્ય કરતી નથી? લોકશાહીનો મૂળ ઉદ્દેશ જ એ રહેલો છે
કે કોઈ પણ એક વ્યક્તિ કે પક્ષના હાથમાં સત્તા ન જવી જોઈએ અને એના માટે સંસદીય પ્રણાલીમાં પણ આપણે 3 અભિન્ન અંગ જોવા મળે છે: ન્યાયપાલિકા, કારોબારી અને ધારાસભા. આ ઉપરાંત નિષ્પક્ષતા જળવાઈ રહે અને ઝડપી નિર્ણય લેવાય તે માટે પણ અલગ સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે નાણાં પંચ, ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ વગેરે જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત સંસદીય પ્રણાલીમાં આપણને ચેક્સ એન્ડ બેલેન્સની પણ વ્યવસ્થા જોવા મળે છે, જેના કારણે કારોબારી ધારાસભા કોઈ કાયદો ઘડે અને એ લોક કલ્યાણ વિરુદ્ધનો હોય તો ન્યાયતંત્ર તેના ઉપર તેને નાબૂદ પણ કરી શકે છે અને તેના માટે તેને યોગ્ય સૂચન પણ કરી શકે છે. તમે જે સંસ્થાઓની વાત કરી તે મોટાભાગની સંસ્થા કારોબારીમાં રહેલી છે અને આપણે સંસદીય પ્રણાલીમાં કારોબારી એ ધારાસભા પ્રત્યે જવાબદાર છે. તો ઘણીવાર આપણને એવું જોવા મળે છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ધારાસભા અને કારોબારી બંનેના નેતા તરીકે વર્તે છે અને કારોબારી પોતાનું કાર્ય નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કરી શકતી નથી. ધારાસભામાં રહેલા લોકો દ્વારા ઘણીવાર દુષ્પ્રેરણ, દુરાચાર અને કૌભાંડ આચરવામાં આવે છે. તેની તપાસ કારોબારી દ્વારા થવી જોઈએ. સત્તાના વિભાજનનો સંપૂર્ણપણે સિદ્ધાંતનું પાલન કરતી નથી પ્રણાલી, તેથી કારોબારીમાં રહેલા લોકો તે તપાસ કરી શકતા નથી અને ઘણા કૌભાંડ ધારાસભામાં રહેલા લોકો દ્વારા આચરવામાં આવે છે. તેમની માહિતી મારા સાથી મિત્ર અવિનાશ તમને આપશે. સંસદીય પ્રણાલીમાં ખામી હોવાના કારણે રાજનેતાઓ, અધિકારીઓ અને વચેટિયાઓ આ ખામીનો ફાયદો ઉઠાવી અને વિવિધ મોટા કૌભાંડો આશરે છે, જેવા કે કોલ ગેસ કૌભાંડ, સ્ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, કોલ ગેસ કૌભાંડ. 2012માં કેગના રિપોર્ટ દ્વારા સરકાર વિરુદ્ધ 1.86 લાખ કરોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં સરકાર ઉપર આરોપ હતો કે 2004થી 2009ની વચ્ચે કોલસાની ખાણોને ખાનગી આવરિત કરવામાં આવેલી હતી. કોલગેસ કૌભાંડમાં રાજનેતાઓ અને બ્યુરોક્રેટ્સ પણ સામેલ હતા. સ્ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, જેમાં 2008માં કેગના રિપોર્ટ દ્વારા સરકાર ઉપર 1.75 લાખ કરોડનો આરોપ લગાવ્યો હતો, જેમાં સ્ટુજી સ્પેક્ટ્રમની સદસ્ય બનવા માટે ઉપયોગમાં આવતી ફ્રીક્વન્સી કલેક્શન લાયસન્સ માટે મોબાઈલ ટેલિકોમ કંપનીઓ પાસે ઓછા ચાર્જ લેવામાં આવ્યા હતા. આ આરોપમાં પૂર્વ દૂરસંચાર મંત્રી એ રાજા સહિતના રાજનેતાઓ સામેલ હતા. જેમ મારા સાથી મિત્ર અવિનાશે તમને જણાવ્યું કે જે પણ કૌભાંડ થયા એમાં ઘણીવાર રાજનેતા અને નોકરશાહ બંને સામેલ જોવા મળે છે. જે સત્તાના વિભાજનનું કાર્ય નથી કરતી સંસદીય પ્રણાલી, તેની ખામી વર્તાય છે. કારોબારી ધારાસભા પ્રત્યે જવાબદાર છે. આથી ધારાસભામાં જે પણ કૌભાંડ કે વિવિધ ગેરરીતિ આચરવામાં આવે છે તેનું કારોબારી નિષ્પક્ષ રીતે કાર્ય નથી કરી શકતી. તેની સાપેક્ષ રાષ્ટ્રપતિ પ્રણાલીમાં કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર પોતપોતાના કાર્યક્ષેત્રમાં સ્વતંત્ર હોવાથી વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. સૌપ્રથમ તો ભાઈએ જે તમામ ઘટનાઓનું વર્ણન કર્યું એમાં ફક્ત આપણે સિસ્ટમની ખામી ના ગણી શકીએ. એ સિસ્ટમની ખામી કરતાં વ્યક્તિગત લાલચથી વધારે પ્રેરિત હતી અને ભારતમાં હવે આવી સમસ્યાઓ ના સર્જાય તે માટે 2G સ્પેક્ટ્રમના ઘોટાલા પછી જે અન્ના હજારેએ આંદોલન કર્યું તેના લીધે લોકપાલ અને લોકાયુક્તની પણ રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત લોકપાલને અધિકાર છે કે તે વડાપ્રધાન, પ્રધાનો, સંસદના સભ્યો, ABCD વર્ગના તમામ કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી શકે છે. તો ફક્ત ખાલી ભ્રષ્ટાચાર અને કૌભાંડને આધારે સિસ્ટમ કેમ આપણે બદલવી જોઈએ? અને હવે આ જ મુદ્દા પર વધારે જાણકારી અમારા સાથી મિત્ર યુવરાજભાઈ આપશે. જો આપણે પ્રણાલીની વાત કરતા હોય અને જો આ સિસ્ટમની જ ખામી હોય તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા 1993થી દર વર્ષે કરપ્શન પ્રિસેપ્શન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં ટોપ 10 દેશમાં સૌથી ઓછું કરપ્શન થયું છે તે 10 દેશો સંસદીય પ્રણાલી ધરાવે છે. તો તમે એવું કઈ રીતે કહી શકો કે સંસદીય પ્રણાલી ભ્રષ્ટાચારને પ્રેરે છે? તમે જે કરપ્શન પ્રિસેપ્શન ઇન્ડેક્સની વાત કરી તેમાં તમારી વાત સાચી કે ટોપ 10 દેશો છે સંસદીય પ્રણાલી ધરાવતા હશે જેમને કરપ્શન રોકવામાં ઘણું સારું કાર્ય કર્યું છે, પણ તેમાં ભારતનો રેન્ક 180 દેશોમાંથી 85મો છે. તો ઘણી એવું કઈ રીતે તમે કહી શકો કે ભારતે કરપ્શન પ્રિસેપ્શન ઇન્ડેક્સમાં ઘણું સારી રીતે કાર્યરત કરી શકે છે? ટોપ 10 દેશો સંસદીય પ્રણાલી ધરાવતા હોવાથી તેમનું કાર્ય સારું હશે, પણ ભારતનું સંસદીય પ્રણાલી કાર્ય હોવા છતાં પણ આ રેન્કમાં ઘણું પાછળ રેન્ક આવે છે એનો. અમારો કહેવાનો મતલબ ફક્ત પ્રણાલી બદલવાથી ભ્રષ્ટાચાર કે જે કૌભાંડ થાય છે એ રોકાઈ જવાના નથી. એના માટે સુધારા કરવાની જરૂર છે અને એ સમયાંતરે સુધારા થતા આવ્યા છે અને થતા રહેશે. એના માટે આખી પ્રણાલી બદલવાની જરૂર નથી. રાષ્ટ્રપતિ શાસનમાં આપણે એક કે બે જ પક્ષ જોવા મળે છે અને જે એક કે બે પક્ષમાંથી જ પ્રતિનિધિ ચૂંટાય છે, જેના કારણે યોગ્ય પ્રતિનિધિઓ મળી શકતા નથી. તો શા માટે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવવી જોઈએ?
રાષ્ટ્રપતિ શાસનમાં એક કે બે જ પક્ષ જોવા મળે છે, તેને રાષ્ટ્રપતિ શાસનના ફાયદા સ્વરૂપે જો આપણે જોઈ શકીએ છીએ. જેમ કે નંબર 1, સરળતાથી સરકારની કારોબારીનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. દેશમાં એક કે બે જ પાર્ટીનું પ્રભુત્વ હોય તેથી સરકારમાં સરળતાથી આપણે મંત્રીમંડળનું સર્જન કરી શકીએ છીએ. નંબર 2, શાસનમાં સ્થિરતા અને સાતત્ય જળવાઈ રહે છે. કોઈપણ દેશમાં સરકારના શાસન માટે સ્થાયિત્વ સરકાર વધારે મહત્વપૂર્ણ હોય છે અને આ નિર્માણ રાષ્ટ્રપતિ શાસનમાં સહેલાઈથી થઈ શકે છે. મંત્રીમંડળને એક બહુમતીવાળી પાર્ટીનું સમર્થન હોય છે, જેથી તે પોતાનો કામો સરળતાથી કરી શકે છે. આપણે એક કે બે પક્ષ હોય તો ભારત જેવી વિવિધતા ધરાવતા દેશમાં એક કે બે પક્ષ એટલી બધી પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરી શકે? બહુપક્ષીયવાળી સિસ્ટમ હોય તે મશરૂમ ગ્રોથ જેવી સ્થિતિનું નિર્માણ કરી દે છે. બહુપક્ષોમાંથી બહુ ઓછા પક્ષ એવા હોય છે જે ચોક્કસ નીતિ તેમજ તેની વિચારધારા હોય છે અને તેને સત્તાધારી પક્ષની સાથે વિકલ્પ તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. માટે એક કે બે પક્ષ એ રાષ્ટ્રપતિ શાસનમાં વધારે ફાયદા સ્વરૂપે જોઈ શકીએ છીએ આપણે. પરંતુ જ્યારે એક કે બે જ પક્ષ હોય ત્યારે દરેક વર્ગના લોકોને જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ નથી મળતું. તો આના વિશે તમે શું કહેવા માંગશો? એવું નથી કે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી જે બીજા દેશમાં લાગુ છે બેઠે બેઠી સિસ્ટમ આપણા દેશમાં લાગુ કરવી. આપણા દેશમાં કોઈ એવી સિસ્ટમ પણ રાષ્ટ્રપતિ પ્રણાલી સાથે લાગુ કરી શકાય કે એક ને બે પક્ષની જગ્યાએ વધારે પક્ષનું. તેથી આપણા દેશમાં જે તમે વિવિધતાની વાત કરી તમે વિવિધ લોકો પોતપોતાના વિચારધારા મુજબ કોઈ પોતપોતાના પક્ષ સાથે જોડાઈ શકે. સંસદીય પ્રણાલીમાં અકુશળ વ્યક્તિઓ દ્વારા સરકારના સંચાલનનો ભય રહેલો હોય છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં કુશળતાના આધારે સરકારનું સંચાલન કરવામાં આવે છે. તો તેના વિશે તમારું શું કહેવું છે? સંસદીય પ્રણાલીમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત થવા માટે વિશિષ્ટતાની જરૂર નથી, કારણ કે ભારત દેશ લોકતંત્રાત્મક વ્યવસ્થામાં દરેક નાગરિકને સમાન હક અને તક આપે છે. રાજનીતિક અધિકાર, રાજનીતિક પાર્ટી બનાવી તમામ નાગરિકોને ચૂંટણી લડવાનો અધિકાર આપે છે અને તેના માટે કોઈ વ્યક્તિએ કોઈ વિશેષ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરેલી હોવી જરૂરી નથી. આ મુદ્દો વ્યક્તિની સ્વતંત્રતાથી સંબંધિત છે. આથી પરિસ્થિતિમાં જો કોઈ વિશિષ્ટતાના આધારે રાજનીતિક પ્રક્રિયામાં ભાગીદારીનો કાયદો કે પદ્ધતિ લાવવામાં આવે છે તો દેશમાં લોકતાંત્રિક શાસનના વિરુદ્ધમાં અસમાનતા અને ભેદભાવ જેવા મૂલ્યોને પ્રેરશે. લોકો દ્વારા જે પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે તે વ્યક્તિ જો કોઈ વિશેષ ક્ષેત્રમાં કુશળ ન પણ હોય છતાંય પોતાની કોઠાસૂઝ અને સમજણ વડે શાસન વ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈ રાજનીતિક પાર્ટીમાં વધુ લોકપ્રિયતા અને સન્માન મેળવે છે તેને મંત્રી પદ પર નિયુક્ત કરી તેના દ્વારા શાસનનું સંચાલન જનહિત માટે જ કરવામાં આવે છે. તમે જે કોઠાસૂઝ અને સમજણની વાત કરીએ તો રેર ઓફ ધી રેર કેસમાં થાય છે. જ્યારે ઘણીવાર મોટે ભાગે આપણને એવું જોવા મળ્યું છે કે સંસદીય પ્રણાલીમાં જે લોકો ચૂંટાઈને જાય છે અને ત્યાં સરકારનું સંચાલન કરે છે તે લોકોને પોતપોતાના મંત્રાલય અથવા તો વિભાગની પૂરતી જાણકારી હોતી નથી. એની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં કુશળતાને આધારે અથવા તો જે તે મંત્રાલય અથવા વિભાગના વિશેષજ્ઞોના આધારે સરકારનું સંચાલન અથવા તો મંત્રાલય વિભાગનું સંચાલન કરવામાં આવે છે. તો વિશેષજ્ઞોને ગ્રાઉન્ડ લેવલથી શું જરૂરિયાત છે, શું ફેરફાર કરવાના છે, શું યથાસ્થિતિ રહેવા દેવાનું છે તેની તેમને પૂરતી જાણ હોય છે. તો તેમાં દેશનો વિકાસ અને વિભાગનો તથા મંત્રાલયનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે છે. ક્યારેક એવું બનતું હોય છે કે બહુ ગ્રાઉન્ડ લેવલનો વ્યક્તિ હોય છે અને અતિશય કુશળ હોય છે, પણ લાયકાતના ધારાધોરણો રાખવાથી એને મોકો જ નથી મળતો. આપણી પ્રણાલીની એક આગવી ઓળખ છે કે એ આવા લોકોને પણ મોકો આપવાનું પસંદ કરે છે. લાયકાતના ધારાધોરણોની અમે વાત કરી કે એમાં મોકો નથી મળતો, તો આપણે દેશના વિકાસની વાત કરવાની છે. આટલા વર્ષમાં લાયકાતના ધારાધોરણોને કારણે દેશનો વિકાસ ઘણો પાછળ રહી ગયો છે. હવે કુશળ વ્યક્તિઓ દ્વારા સરકારનું અને પોતપોતાના મંત્રાલય અથવા વિભાગનું સંચાલન કરવામાં આવશે તો દેશનો વિકાસ વધુ સારી રીતે થઈ શકશે. હું તમારી પાસેથી એક જાણવા માગીશ, રાષ્ટ્રપતિ પ્રણાલીમાં સરમુખત્યાર શાસન થવાની વધારે સંભાવના જોવા મળે છે, તો એના વિશે તમે શું કહેશો? સંસદીય પ્રણાલીમાં પણ આપણને જોવા મળે છે કે ઘણીવાર સરકારમાં પૂર્ણ બહુમતથી ચૂંટાઈને આવે છે. પૂર્ણ બહુમતથી ચૂંટાઈને આવવાથી કેબિનેટ પાસે નિરંકુશ સત્તા પ્રાપ્ત થાય છે અને અસીમિત શક્તિઓ રહેલી છે. એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શક્તિઓનો દુરુપયોગ કરે છે અને સરકાર બહુમતીનો હોવાથી કારણે કોઈ પણ બિલ અથવા તો ખરડો અથવા તો કાયદો પસાર કરી શકે તો પણ તાનાશાહી જેવા અવસરને પ્રદાન કરે છે. ઘણીવાર આપણને ભૂતકાળમાં જોવા મળ્યું છે. એકવાર આપણે જોઈ ચૂક્યા છીએ કે સરકાર દ્વારા બંધારણીય સુધારો પસાર કરીને ધારાસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરી દેવામાં આવ્યો હતો. 6ની જગ્યાએ 60 પણ કરી દેવામાં આવ્યો. તાનાશાહીનો અવસર સંસદીય પ્રણાલીમાં આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. આ મુદ્દાને જો આપણે બીજી રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો એ વાત ચોક્કસપણે કહી શકાય કે ભારતીય સંસદીય શાસન વ્યવસ્થામાં લોકશાહીનું હનન કરી કોઈ પણ એક પક્ષની સત્તા સ્થાપવી લગભગ અશક્ય છે. કેમ કે એનું ઉદાહરણ એક તમને આપું
કટોકટી લગાવ્યાના 2 વર્ષની અંદર જ સત્તાધારી પક્ષને પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું અને મોટાભાગની જે વિવાદિત જોગવાઈઓ હતી તેમને પણ રદ કરી દેવામાં આવી હતી. આમ જો સંસદીય શાસન વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો તેમાં ક્યારેય સફળ નહીં થઈ શકે, કેમ કે અહીં અંતિમ સત્તા લોકો પાસે રહેલી હોય છે. જ્યારે તેની વિરુદ્ધ રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીની આપણે વાત કરીએ તો એવા ઘણા દેશોના ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ જ્યાં વર્ષોથી એક જ પક્ષ અથવા એક જ વ્યક્તિનું શાસન હોય. જેમ કે બેલારુસમાં લુકાશેન્કોનું છેલ્લા 30-32 વર્ષથી શાસન છે. તો જનતા જાણવા માંગે છે કે આપણે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી કેમ અપનાવવી જોઈએ. સંસદીય શાસન પ્રણાલીમાં તમે વાત કરી કે જેને રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું તેના 2 વર્ષ પાછળ સરકાર ભાંગી પડી. તો આવું વારે સંસદીય પ્રણાલીમાં જોવા મળે છે કે અસ્થિરતાને કારણે સરકાર ભાંગી પડે છે અને ગ્રાઉન્ડ લેવલના લોકો વારાફરતી સરકાર બદલાતી હોવાથી પોતાની સરકારની નીતિઓ સાથે પોતાને જોડાણ નથી કરી શકતા. તો આની લીધે સરકાર પોતાની નીતિઓનું કાર્ય પૂરી રીતે કરી નથી શકતી અને ગ્રાઉન્ડ લેવલના લોકો પોતાને સરકાર સાથે જોડી પણ નથી શકતા. વારે નથી જોવા મળતું આવું. ફક્ત 75 વર્ષના ઇતિહાસમાં ફક્ત એક જ વાર આ ઘટના બની છે અને એ ઘટના બનવાના આજે 45 વર્ષ થયા છે. જો ફરીવાર એવી 2-3 વાર ઘટના બની હોય તો આપણે વિચારી શકતા કે આપણે સંસદીય પ્રણાલી બદલવાની જરૂર છે, પરંતુ હજુ સુધી એક વખત એ ઘટના બન્યા પછી હજુ સુધી ક્યારેય એ ઘટના નથી બની, જેની વિરુદ્ધમાં તમે એવા ઘણા દેશોના ઉદાહરણ છે કે જેમાં રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી હોવાથી એક જ વ્યક્તિનું કે એક જ પક્ષનું ડોમિનેન્ટ વધવાથી ત્યાં લશ્કરી શાસન લગાવવાની નોબત આવી છે. તો આ વિશે તમે શું કહેશો? સંસદીય પ્રણાલીમાં અમુક સંજોગોમાં જરૂરિયાત ઝડપી નિર્ણય લેવામાં અડચણ આવે છે, તો આ બાબતે તમે શું કહેવા માગશો? પહેલાં તો દરેક નિર્ણય ઝડપી લેવો જરૂરી નથી, દરેક નિર્ણય યોગ્ય રીતે લેવો જરૂરી છે. અને સંસદીય શાસન પ્રણાલીમાં જો દરેક નિર્ણય લેવામાં વાર લાગતી હોય તો પછી બજેટ પાસ આપણે 75 દિવસમાં નહીં 2 વર્ષે કરી રહીએ. એટલે એવું જરૂરી નથી કે સંસદીય શાસન પ્રણાલીમાં દરેક નિર્ણય લેવામાં સમય જ લાગતો હોય. એવા હું તમને ઘણા ઉદાહરણ આપી શકું કે જેમાં વિધિન 10 to 11 ડેઝ આખા બિલ બંને સદનમાંથી પસાર થઈ ગયા છે. જેમ કે એનર્જી કન્ઝર્વેશન બિલ છે જે ફક્ત 7 દિવસની અંદર બંને સદનમાંથી પસાર થઈ ગયેલું. જેમ કે સેન્ટ્રલ યુનિવર્સિટી અમેન્ડમેન્ટ બિલ છે જે ફક્ત 6 દિવસની અંદર બંને સદનમાંથી પસાર થઈ ગયેલું. જેમ કે જમ્મુ એન્ડ કાશ્મીર એપ્રોપ્રિએશન બિલ છે જે ફક્ત 11 દિવસની અંદર બંને સદનમાંથી પસાર થઈ ગયેલું. તો એવું જરૂરી નથી કે બધા જ નિર્ણય લેવામાં વાર લાગતી હોય, પરંતુ રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી ઉપર ઘણી વખત સવાલ ઉઠ્યા છે કે તે ભ્રષ્ટાચારને પ્રેરે છે. તો આ વિશે તમે શું કહેવા માંગશો? ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભા સમક્ષ ભારતમાં રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો આ પ્રણાલી ભ્રષ્ટાચારને પ્રેરિત કરતી હોત તો શું આવી દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ આ પ્રણાલી અપનાવવા માટે ભલામણ કરતા? સંસદીય વ્યવસ્થામાં ધારાસભા અને કારોબારી એકબીજાથી સ્વતંત્ર નથી, અર્થાત કારોબારી એ ધારાસભાને જવાબદાર છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં કારોબારી અને ધારાસભા એકબીજાથી સ્વતંત્ર છે. સંસદીય પ્રણાલીમાં કારોબારી ધારાસભાને જવાબદાર હોવાથી તે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતી નથી. સંજોગવશ સરકારના આ બંને અંગો મળીને ભ્રષ્ટાચારને પ્રેરિત કરી શકે છે. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં આ બાબતનો અભાવ જોવા મળે છે, તેથી ભ્રષ્ટાચાર થવાના ચાન્સીસ પણ ઘટી જાય છે. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં રાષ્ટ્રપતિ રાજ્ય અને સરકાર એમ બંનેના વડા હોવાથી તે ત્વરિત અને અસરકારક રીતે આવશ્યક નિર્ણય લેવાની સ્થિતિમાં હોય છે. રાષ્ટ્રપતિ પ્રણાલી ભ્રષ્ટાચારને પ્રેરિત કરે છે તેવા તમારા આ પ્રશ્નનો એક જ વાક્યમાં જવાબ આપું તો ભારતીય ઇતિહાસના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા કૌટિલ્ય અનુસાર કોઈ પણ વ્યવસ્થા ભ્રષ્ટાચાર રહિત ન હોઈ શકે. સૌ પ્રથમ તો હું આપને જણાવવા માંગીશ કે જે કારોબારી પર ધારાસભાનો અંકુશ છે એ વિશેષતા છે ભારતીય સંસદીય વ્યવસ્થાની કે આપણે હંમેશાથી ઇતિહાસમાં જોયું છે કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ પણ એક પક્ષને શાસન આપવામાં આવે તો એ એના વિચારો પ્રમાણે આખા દેશને ચલાવવાનો પ્રયત્ન કરી શકે છે. જ્યારે ભારતમાં અલગ અલગ ધર્મો છે, અલગ અલગ રીતિ રિવાજો છે, એટલે કોઈ પણ જો એક પક્ષના આધારે કે એક વિચારધારાને આધારે ચાલવાનો પ્રયત્ન કરીએ તો એના ઘણા બધા ડિસએડવાન્ટેજ આપણને ભોગવા પડી શકે છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એમાં આપણે બીજું કશું નથી કર્યું, જે રીતિ રિવાજોને વિકાસના નામે રીતિ રિવાજોને ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. એનો પરિણામ આપણે જોયું જ છે. જો સંસદીય શાસન
લી આટલી બધી ખરાબ જ હોય તો પછી ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પડાતા ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ટોપ 5 દેશોમાં સંસદીય શાસન પ્રણાલી કેવી રીતે હોઈ શકે? પહેલાં તો તમે વાત કરી કે કારોબારી એ ધારાસભા પ્રત્યે જવાબદાર છે, તે આપણી સંસદીય પ્રણાલીની વિશેષતા છે. વાત તો તમારી સાચી જ છે, સંસદીય પ્રણાલીની વિશેષતા છે, તો જ તે બંને ભેગા મળીને આટલા મોટા કૌભાંડ રચી શકતા હોત ને, જે મારા અવિનાશભાઈ. અને બીજો તમે પ્રશ્ન પૂછ્યો કે ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવે છે ડેમોક્રેસી ઇન્ડેક્સ, તેમાં ટોપના 5 દેશો સંસદીય પ્રણાલી ધરાવે છે. પરંતુ તમે જે વાત કરી ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જે ડેમોક્રેસી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે તેમાં ભારતનો ક્રમાંક 46મો છે અને ફ્લેમ ડેમોક્રેસી દોષપૂર્ણ લોકતંત્રની સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે. અને ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જે પણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે તે ઘણો વિવાદાસ્પદ છે. જેનું તમને ઉદાહરણ આપું તો તેમાં સિવિલ લિબર્ટીની વાત કરવામાં આવે તો એમાં હોંગકોંગને ભારતથી વધુ સ્કોર પ્રાપ્ત થયો છે. એમાં જ્યારે હોંગકોંગમાં જોઈએ તો ચાઇનીઝ ગવર્મેન્ટનું ક્રેકડાઉન જોવા મળે છે અને હોંગકોંગના લોકો પ્રોટેસ્ટ કરે છે. જો તે લોકોને સિવિલ રાઇટ મળતા હોત તો પ્રોટેસ્ટ અને ચાઇનીઝ ગવર્મેન્ટનું ક્રેકડાઉન કઈ રીતે જોવા મળે છે. આવું જ પોલિટિકલ કલ્ચરમાં પણ જોવા મળે તો હોંગકોંગને ભારતથી વધુ સ્કોર પ્રાપ્ત થયો છે. અને ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે તેની મેથોલોજીની વાત કરીએ તો તેમાં બેઝ ઓફ અમુક એક્સપર્ટ હોય છે તેના આધારે તેનો નિર્ણય લેવામાં આવે છે. અને મીડિયાના રિપોર્ટ્સને આધારે તેનો ભારતની મીડિયાની વાત કરું પ્રેસ ઓફ ફ્રીડમ ઇન્ડેક્સ જે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર દ્વારા બહાર પાડવામાં આવે છે તેના દ્વારા ભારતનો ક્રમાંક 193 દેશોમાંથી 150મો છે, 150મો છે. ભારતની મીડિયા દ્વારા જે કંઈ પણ ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે તેના આધારે તેનો રેન્ક બહાર પાડવામાં આવે છે. આવા ઘણા બધા લૂપહોલને કારણે તેનો આપણે સ્વીકાર ન કરી શકીએ. સૌ પ્રથમ તો હું આપણે જણાવવા માંગીશ કે અહીં દેશની સમસ્યાઓની વાત નથી થતી, અહીં દેશની શાસન પ્રણાલીની વાત થાય છે. જે તમે ઉદાહરણ આપ્યું એ સંપૂર્ણપણે દેશની સમસ્યાઓને આધારિત હતું. જો ટોપ 5 દેશો છે એમાં સંસદીય શાસન પ્રણાલી વ્યવસ્થિત રીતે ચાલતી હોય તો તે ભારતમાં પણ ચાલી જ શકે છે. અને એવું કોઈ જ જરૂરી નથી કે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી લાવવાથી જે આ સમસ્યાઓ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ એ સમસ્યાઓનું નિરાકરણ થશે. એ સંસદીય શાસન પ્રણાલીમાં પણ થઈ શકે છે અને વર્ષોથી એ થતું આવ્યું છે અને થતું રહેશે. તમે જેમ દેશની સમસ્યાની વાત કરી તો સામાજિક, આર્થિક અને રાજકીય ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. જો તેનું નિરાકરણ સંસદીય પ્રણાલીમાં થઈ શકતું હોત તો આ 75 વર્ષના સમયગાળામાં થઈ શક્યું હોત. હવે આપણે તેનું નિરાકરણ નથી થયું, તેને કારણે આપણે પ્રણાલી બદલાવવાની જરૂર છે તેવો અમારો મત છે. જો રાષ્ટ્રપતિ પ્રણાલી તેને ઉપર વધુ કાર્ય કરી શકતું તો શા માટે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી ના અપનાવવી જોઈએ? તમે કેવી રીતે કહી શકો કે રાષ્ટ્રપતિ પ્રણાલી અપનાવવાથી આ બધી સમસ્યાઓ ને આપણે વધુ સારી રીતે નિરાકરણ લાવી શકીશું? સંસદીય પ્રણાલીમાં જે પ્રશ્નોનું નિરાકરણ આપણે નથી લાવી શક્યા, 75 વર્ષનો સમયગાળો આપણે આઝાદીને થઈ ગયો છે, તો હવે આપણે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક વિચાર રાષ્ટ્રપતિ પ્રણાલી પર પણ કરવો જોઈએ એવો અમારો મત છે. પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આપણે સમસ્યાના સમાધાન ઉપર વિચાર કરવો જોઈએ, ના કે આખી પ્રણાલી ફેરવવા માટે. કારણ કે પ્રણાલી ફેરવવી એનાથી ઘણા બધા બીજા પ્રશ્નો પણ ઊભા થઈ જાય છે. જેમ કે સામાન્ય લોકો જે આ પ્રણાલીથી જોડાયા છે એ લોકો પાછી નવી પ્રણાલી આવશે તો એને સમજી જ નહીં શકે કે કઈ રીતે બધું ચાલ્યું છે. તો એ એવી ઘણી બધી આપણે મુશ્કેલીઓ છે. નવી પ્રણાલી લઈ આવશું તો એ શરૂઆતી ખર્ચ એમાં અતિશય વધી જશે. એટલે આવા બધા ઘણા બધા છે. પ્રણાલી ફેરવવી આનો કોઈ ઉપાય નથી. આપણા સમસ્યાઓને શોધી અને એનું સમાધાન લાવવું એ કોઈ સમાધાન થઈ શકે. સમસ્યાઓને શોધીને સમાધાન લાવવાની તમે વાત કરી તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક 121 દેશોમાંથી 107મો છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક 136 દેશોમાંથી 126મો છે. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક 193 દેશોમાંથી 150મો છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક 191 દેશોમાંથી 132મો છે. ગ્લોબલ જેન્ડર ગેપમાં ભારતનો ક્રમાંક 146 દેશમાંથી 135મો છે. આ બધા જ ઇન્ડેક્સમાં આપણે જોયું છે કે ભારતનો ક્રમાંક તળિયે બેસી ગયો છે. જો સંસદીય પ્રણાલી આ પ્રશ્નોનું નિરાકરણ નથી લાવી શકી તો હવે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી તરફ જવું જોઈએ જે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં વધુ કારગર સાબિત થાય છે. સૌ પ્રથમ તો હું આપને જણાવવા માંગીશ કે આ જે બધા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે એ બધા ઇન્ડેક્સ અમુક પર્ટિક્યુલર લોકોના સમૂહને ધ્યાનમાં રાખીને અમુક પર્ટિક્યુલર લોકો પર જ સર્વે કરીને બહાર પાડવામાં આવે છે. એ એક ઇન્ડેક્સ આપણા સમગ્ર દેશની આટલી મોટી જ્યારે 135 કરોડની અર્થવ્યવસ્થા 135 કરોડની વસ્તી હોય ત્યારે એક ઇન્ડેક્સ આપણા સાબિત ના કરી શકે કે ભારતમાં આટલી સમસ્યાઓ છે.
તમે એક ઇન્ડેક્સનું અને હું ખંડન કરો. આપને મેં જણાવવા 10 માંગીશ કે ઇન્ડેક્સ ફક્ત તમને આપ્યા છે. 75 10 ઇન્ડેક્સમાં વિશ્વની ભારતનો પાંચમી ક્રમાંક મોટી તળિયામાં અર્થવ્યવસ્થા બની છે. છે. હવે તો તમે ફક્ત સમજો 75 વર્ષમાં. આ રીતે અલગ અલગ પ્રશ્નો અને તેના સરળ જવાબોને ભારતમાં જે પ્રણાલી અપનાવી છે અથવા તો ભારતમાં જે પ્રણાલી અપનાવી જોઈએ તેને લઈને તર્ક વિતર્કો ચાલ્યા કરે છે. જોકે સમય અને પરિસ્થિતિ અનુસાર ખરેખર બદલાવ જરૂરી છે કે નહીં તે જાણવા માટે થોડું ભૂતકાળમાં જઈને આપણા મહાન નેતાઓ તેના વિશે શું વિચારતા હતા તે જાણવું જરૂરી બની જાય છે. અલગ અલગ નેતાઓ દ્વારા પ્રણાલીઓ વિશે શું વિચારતા હતા તે આપણે જાણીશું. સૌપ્રથમ ભારતના પ્રથમ વડાપ્રધાન સરકારી પ્રણાલી વિશે શું માનતા હતા તેમના વિચારો જાણીશું. પંડિત જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. સતત 17 વર્ષો સુધી તેઓ ભારતના પ્રધાનમંત્રીના પદ પર રહ્યા. તેમનું જેટલું યોગદાન સ્વતંત્ર ભારતના નિર્માણમાં રહ્યું તેટલું જ સ્વતંત્રતા આંદોલનમાં પણ રહ્યું હતું. તેમની માન્યતા હતી કે ભારત જેવા વિવિધ સંસ્કૃતિવાળા દેશમાં એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં દરેક સંસ્કૃતિને પોતાના નૈસર્ગિક રૂપમાં ખીલવાનો અવસર મળે, જ્યાં કોઈ પણ સમસ્યા વિશે ખુલીને વાતચીત કરી શકાય અને તેનું શાંતિપૂર્ણ સમાધાન શોધી શકાય. તેમણે આ વિષય પર તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને દરેક પ્રચલિત શાસન વ્યવસ્થાઓની તુલના કરી અને ત્યારે તેમણે આ માપદંડોના સૌથી વધુ અનુકૂળ સંસદીય લોકતાંત્રિક વ્યવસ્થા લાગી. તેઓ માનતા હતા કે સંસદીય શાસન પ્રણાલીમાં અન્ય પ્રણાલીઓની સાપેક્ષમાં ઈચ્છા અને ઈચ્છાપૂર્તિ વચ્ચેના અંતરને દૂર કરવાની સંભાવના વધુ છે અને આ પ્રણાલીમાં એવા ગુણ છે કે તે જીવનના પરિવર્તનશીલ માળખામાં સારી રીતે બંધ બેસી શકે છે. નવી દિલ્હીમાં 25 ફેબ્રુઆરી 1956માં પ્રથમ અખિલ ભારતીય સંસદીય લોકતંત્ર સંમેલનમાં પોતાનો મત રજૂ કરતા નહેરુજીએ કહ્યું હતું કે લોકતંત્ર મંજિલ સુધી પહોંચવા માટેનું એક માધ્યમ છે. આપણી મંજિલ શું છે? મંજિલ છે વ્યક્તિ માટે સારું જીવન. સંસદીય લોકતંત્ર વિષય પર નવી દિલ્હીમાં આયોજિત એક સંમેલનમાં 5 સપ્ટેમ્બર 1957માં તેમણે કહ્યું હતું કે આપણે સંસદીય સરકારનો સ્વીકાર કર્યો છે કેમ કે સમસ્યાઓના નિદાન માટે તે એક શાંતિપૂર્ણ રીત છે. આ પદ્ધતિ છે દલીલો રજૂ કરવાની, સામે બેસીને ચર્ચા કરવાની અને નિર્ણય કરવાની તથા તે નિર્ણયને સ્વીકારવાની. આમ જવાહરલાલ નહેરુએ પોતાના રાજનીતિક વિચારોનો વ્યવહારિક ઉપયોગ કર્યો અને દેશના નિર્ણયો અને કલ્યાણમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. બંધારણના પિતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હવે મંતવ્ય આપણે જાણીશું. અત્યાર સુધી આપણે પાર્લામેન્ટરી ફોર્મ અને પ્રેસિડેન્શિયલ ફોર્મની બંનેના ફાયદા નુકસાન વિશે આપણે ફ્રૂટફુલ ડિસ્કસ કરી અને આપણે બધા સાથી મિત્રોના વિચારો જોયા. હવે હું તમારી સામે એવા વ્યક્તિના વિચારો રજૂ કરીશ કે જેમનો બંધારણની રચનામાં સિંહ ફાળો છે. તેવા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર કે જેમણે આપણે બાબા સાહેબ આંબેડકર તરીકે ઓળખીએ છીએ. તેમણે બંધારણના મુસદ્દા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જ ભારત માટે સંસદીય પ્રણાલી માટેની જોગવાઈ કરી હતી. બાબા સાહેબ આંબેડકર આમ તો માર્ચ 1947 પહેલાં પોતે પણ લોકશાહીની રાષ્ટ્રપતિ પ્રણાલીનું ભારપૂર્વક સમર્થન કરતા હતા. જ્યારે મૂળભૂત અધિકારો પર બંધારણીય સભાની પેટા સમિતિના મેમોરેન્ડમ દ્વારા તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો, તેમના મત પ્રમાણે બ્રિટિશ કેબિનેટ દ્વારા બ્રિટિશ લોકોને જે સ્થિર સરકાર આપવામાં આવી છે, શું તેવી સ્થિર સરકાર ભારતને મળશે? તો તેનો જવાબ હતો બિલકુલ ના, કારણ કે ભારત અને બ્રિટિશની પરિસ્થિતિઓ બિલકુલ જુદી જુદી હતી. વધુમાં તેમણે કહ્યું કે બ્રિટિશ પ્રકારની કારોબારી ભારત માટે બિલકુલ અનુચિત છે. પાછળથી તેઓ સંસદીય પ્રણાલીની તરફેણમાં હતા અને તેમની હિમાયત જવાબદારી વિરુદ્ધ સ્થિરતાની વિભાવનાની આસપાસ ફરતી હતી. તેમના મતે કાર્યકાળની ગેરંટી હોય જેવી રાષ્ટ્રપતિ શાસનમાં હોય છે તો સરકાર મનસ્વી રીતે વર્તન છે તેવી સંભાવના રહે છે. તેની સામે જો સંસદીય પ્રણાલી હશે તો તેમાં સરકાર પોતાની બહુમતી ગુમાવવાના ડરથી જવાબદારીપૂર્વક કાર્ય કરશે. આમ તેઓએ જે સંસદીય પ્રણાલીની પસંદગી કરી
તે ઓછી સ્થિર હોવાને લીધે વધુ જવાબદાર હતી. આધુનિક ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલના આપણે મંતવ્ય જાણીશું. ભારતના લોહ પુરુષ કહેવાતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને દેશની આઝાદી અને દેશને એકત્રીકરણ માટે ખૂબ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે, તેમના રાષ્ટ્રપતિ અને સંસદીય શાસન પ્રણાલીના શું વિચારો હતા તે હું તમને જણાવીશ. સંસદીય અને રાષ્ટ્રપતિ શાસન સરકારના બંને સ્વરૂપ લોકશાહીના છે. બંને વચ્ચે ઘણા મૂળભૂત તફાવત જોવા મળે છે, જેનું મુખ્ય કારણ દેશની વિશિષ્ટ જરૂરિયાત મુખ્ય ભાગ ભજવે છે. સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માળખાને આધારે દેશમાં સરકારનું સ્વરૂપ પસંદ કરવામાં આવ્યું છે. આજે વિશ્વના લગભગ તમામ દેશો રાજાશાહીથી લોકશાહી તરફ જવા લાગ્યા છે. તેમની પાસે રાષ્ટ્રપતિ અથવા સંસદીય સરકાર છે, જેમાં આપણું ભારત પણ એક છે. ભારત પર બ્રિટિશ શાસન અમલમાં હતું અને સમગ્ર ભારતમાં બ્રિટિશ કાયદા અમલમાં હતા. આથી ભારતીય લોકો આ કાયદા અને વ્યવસ્થાથી કેળવાયેલા હતા, જે બંધારણના અમલમાં સરળતા લાવે છે. ભારત પર બ્રિટિશ શાસનના પ્રભાવના કારણે ભારતીય બંધારણમાં ભારત અધિનિયમ 1935ને સંપૂર્ણપણે સમાવવામાં આવ્યો હતો અને બ્રિટિશ સંસદીય શાસન વ્યવસ્થા હતી, જેમાં સ્વરૂપની સરકાર અને શાસન વ્યવસ્થા તેઓએ ભારતમાં શરૂ કરી હતી. આથી આ પણ એક જવાબદાર કારણ છે. ભારત એક સંઘ રાષ્ટ્ર છે, તેનું એકીકરણ કરી એક ભારત બનાવવામાં આવ્યું છે. ભારતમાં રાજાશાહી અને બ્રિટિશ સામ્રાજ્યથી લોકો તંગ આવી ગયા હતા. આથી તેમને સંપૂર્ણ લોકશાહી, સંપૂર્ણપણે પ્રજાસત્તાક બનવા માટે આ શાસન પદ્ધતિ અપનાવી છે. ભારતના બંધારણના ઘડવાયા 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી, સંસદીય શાસન પ્રણાલી મુજબ અર્ધ રાષ્ટ્રપતિ શાસન, અર્ધ સંસદીય શાસન, રાષ્ટ્રપતિ અને સંસદીય સંક્રમણીય સરકારના બંધારણનું અધ્યયન કરે છે. આપણે આપણા ભારત દેશમાં સંસદીય શાસન પ્રણાલી અપનાવેલી છે, જેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે બંધારણ કેવું અને કેવી રીતે બનાવવું. આઝાદીના થોડા સમયમાં જ સંપૂર્ણ સ્વતંત્ર અને પ્રજાસત્તાક બનવાનું સ્વપ્ન પણ એક કારણ જવાબદાર છે. આપણા દેશને અનુરૂપ સ્વતંત્ર લોકશાહીને અનુરૂપ બંધારણની રચના કરી અને સંસદીય શાસન વ્યવસ્થા અપનાવી. આપણે અપનાવેલી સંસદીય શાસન વ્યવસ્થા વિશ્વમાં વિશિષ્ટ સ્વરૂપ ધરાવતી વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે અને તેની નોંધ આજે સમગ્ર વિશ્વ દ્વારા લેવામાં આવી રહી છે. આઝાદીના 75 વર્ષના ઇતિહાસમાં આજે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, તે સંસદીય શાસન પ્રણાલીની અને લોકશાહીની દેણ છે. હવે આપણે રાષ્ટ્રીય પિતા એવા મહાત્મા ગાંધીના મંતવ્ય વિશે જાણીશું. सरकार के संसदीय स्वरूप पर गांधी जी के विचार. हिंद स्वराज अर्थात इंडियन होम रूल गांधी जी द्वारा लिखित एक पुस्तक है, जिसमें समकालीन पूर्व स्वतंत्रता पर गांधी जी के विचार और एक स्वतंत्र भारत के लिए उनकी आशाओं को अंकित किया गया है. अंग्रेजी समाज और उनकी राजनीति के बारे में गांधी जी की टिप्पणी को इंग्लैंड की स्थिति अध्याय में स्पष्ट रूप से दर्ज किया गया है. गांधी जी ब्रिटेन की स्थिति को संसदीय प्रणाली के कारण दयनीय बताते हैं और इसकी तुलना बाज महिला से करते हैं. संसदीय प्रणाली की उनकी आलोचना पूरी तरह से ब्रिटिश संसद की कार्यवाही पर उनकी टिप्पणियों पर आधारित थी. हाउस ऑफ कॉमन्स के खिलाफ गांधी जी की आलोचना के कारण उन्हें संसदों पर कोई भरोसा नहीं था, क्योंकि उनके अनुसार वे पाखंडी और स्वार्थी थे. हिंद स्वराज में उन्होंने जिस डर का उल्लेख किया था वह यह था कि मैं ईश्वर से प्रार्थना करता हूँ कि भारत कभी भी उस दुर्दशा में न हो. उनके अनुसार संसद पार्टी की सेवा करेगी और इसलिए पार्टी चाहे कोई भी रुख अपनाए. संघर्ष लोगों को सर्वोत्तम सेवा प्रदान करने के लिए नहीं होगा, बल्कि बहुमत लेने के और सत्ता में बने रहने के लिए होगा. यह स्पष्ट था कि गांधी जी भारत के भविष्य को महज एक राजनीतिक राज्य के रूप में नहीं, बल्कि एक आदर्श राज्य के रूप में देखते थे. सरकार का संसदीय स्वरूप एक प्रतिनिधि लोकतंत्र का निर्माण करेगा, जो उनके दिमाग में स्वराज की दृष्टि से अलग था. गांधी जी का मानना था कि सरकार की कार्यवाही इतनी सहज होनी चाहिए कि इसका प्रभाव दिन ब दिन अधिक स्पष्ट हो. गांधी जी इसके बजाय राज्य को बनाए रखने के लिए कुछ लोगों को मौलिक कर्तव्यों के साथ सौंपेंगे. गांधी जी राम राज्य की कामना करते थे, जिसका अर्थ हिंदू राज्य नहीं है, लेकिन उनकी कल्पनाओं का एक आदर्श राज्य है जो भगवान राम के साम्राज्य से प्रेरित है, जिसके अनुसार राजकुमार और भिखारी के समान अधिकार सुनिश्चित करता है. राम राज्य प्रत्यक्ष लोकतंत्र देने पर केंद्रित होगा, जो समाज के भीतर एक पदानुक्रमित व्यवस्था के बिना एक आत्मनिर्भर समाजवादी अर्थव्यवस्था होगी. आदर्श भारतीय राज्य पर गांधी जी के विचार उचित थे, क्योंकि वो एक ऐसा राज्य चाहते थे जो यूटोपिया से ऊपर हो और स्वर्ग से नीचे.
कड़ी आलोचना के बावजूद गांधी जी ने इस व्यवस्था को पूरी तरह से खारिज नहीं किया था। स्वतंत्रता के बाद उन्होंने अपने उन शिष्यों से नाता नहीं तोड़ा था जिन्होंने यह व्यवस्था को अपनाया था। उन्होंने प्रणाली की सीमाओं की पहचान की थी, लेकिन यह भी समझते थे कि यह एकमात्र संभव विकल्प था। અત્યાર સુધી થયેલી ચર્ચાઓના નિષ્કર્ષ માટે હવે આપણે વિષય નિષ્ણાતોના મંતવ્ય જાણીશું. આપણે અત્યારે જે બધી ચર્ચાઓ કરી કે રાષ્ટ્રપતિ પ્રણાલીની વાત કરી, સંસદીય પ્રણાલીની વાત કરી, તો આ બધાના મૂળમાં જે વાત છે એ છે આ એક પોલિટિકલ સિસ્ટમ છે કે રાજનૈતિક પ્રણાલી છે. તો રાજનૈતિક પ્રણાલી છે તો એ હંમેશા કોઈ પણ દેશમાં છે એ દરેક બાબતોનું મૂળ રહેતું હોય. એ પછી તમે ત્યાંની સામાજિક વ્યવસ્થા લઈ લો, તમે આર્થિક વ્યવસ્થા લઈ લો, ઓકે, અને એ રાજનૈતિક પ્રણાલી ઉપર ત્યાંની સંસ્કૃતિઓનો પણ અસર થતી હોય છે, એની હિસ્ટ્રી છે એની પણ અસર થતી હોય. એમને તો કોઈ પ્રણાલી બનવાની નથી. તો બની શકે કે આપણે કોઈ વાર ચર્ચા એવી કરીએ કે ભાઈ આ પ્રણાલી સારી, આ પ્રણાલી ખરાબ છે, પણ માત્ર પ્રણાલીથી આ બધી વસ્તુ નથી થવાની. ત્યાંના લોકો છે એ કઈ રીતે આ શાસન વ્યવસ્થા ચલાવે છે, કે લોકો છે આ પ્રણાલીમાં કઈ રીતે ફિટ બેસે છે, લોકોને પોતાની શું આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, એની શું જરૂરિયાતો છે, આ બધી બાબતો ખૂબ જ અસર કરતી હોય છે કોઈ પણ પ્રણાલી છે એના માટે. એટલા માટે જ્યારે આપણે ખાલી પ્રોસ એન્ડ કોન્સ બધા જોઈએ કે ભાઈ ચાલો રાષ્ટ્રપતિ પ્રણાલી છે તો એમાં તમને ખાલી સ્થિરતા જોવા મળે છે, પણ સામે છેડે છે કોઈ જવાબદારી કે એવું જોવા મળતું નથી. જ્યારે આપણે વાત કરીએ સંસદીય પ્રણાલીની કે ભાઈ ત્યાં આપણને સ્થિરતા નથી જોવા મળતી પણ જવાબદારી જોવા મળે છે. પણ આ બધી બાબતો કેવી છે એ જે તે શાસન વ્યવસ્થામાં રહેનારા લોકો અને જે તે લોકતંત્રમાં ત્યાં જેના પર શાસન ચાલનારું છે એ લોકો કઈ રીતે છે આ બધી બાબતોને જોવે છે, કઈ રીતે પોતે જાગૃત નાગરિક બનીને છે આ બધી બાબતો ઉપર ધ્યાન રાખે છે, અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કઈ રીતે મુદ્દો બનાવીને એમાં મત આપે છે એ પ્રમાણે વ્યવસ્થા ચાલે. બાકી વ્યવસ્થા બધી સારી જ છે. વ્યવસ્થા તમે કોઈ એવું ના કહી શકો ભાઈ આ ખરાબ છે કે પહેલી છે. તો કોઈ દેશોમાં ઓકે કોઈ દેશ શા માટે કોઈ ખરાબ પ્રણાલી પોતાના દેશમાં રાખે, કે જો કોઈ ખરાબ જ હોવાની છે અથવા કોઈ બહુ સારી હોય તો આખી દુનિયામાં એક જ પ્રણાલી રહેતી હોય. પણ આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ દરેક દેશોને જે બધાએ લોકતંત્ર અપનાવ્યું છે, કોઈ જગ્યાએ રાજતંત્ર છે, કોઈ જગ્યાએ તાનાશાહી છે, તો બધાએ પોતપોતાની સિસ્ટમ વિકસાવી છે, પોતપોતાની સંસ્કૃતિઓ, સામાજિક વ્યવસ્થાઓ છે, હિસ્ટ્રી છે, એના આધારે. તો આપણે એ જોવાનું છે કે અહીંયા જે અત્યારે બધી ચર્ચા થઈ તો એમાં મુખ્ય મુદ્દો ક્યાંક ને ક્યાંક આપણે કર્યો કે ભાઈ આ પ્રણાલી લાવે તો એમાં ભ્રષ્ટાચાર વધતો જોવા મળે છે, આ પ્રણાલી છે તો એમાં શાસન વ્યવસ્થા યોગ્ય ચાલતી નથી. તો ધ્યાન રાખજો, કોઈ પણ તમે પ્રણાલી લેશો, તમે અમેરિકાની પ્રણાલી લેશો રાષ્ટ્રપતિ પ્રણાલી, તો ત્યાં ઝીરો કરપ્શન જોવા નથી મળતું, ત્યાં પણ કરપ્શન છે, ઓકે. અને જ્યાં સંસદીય પ્રણાલી છે ઓકે ત્યાંય તમને છે સારી એવી વ્યવસ્થા જોવા મળશે. હા, કરપ્શન દરેક જગ્યાએ કોઈના કોઈ લેવલે હોવાનું છે, પણ એ આખો અલગ મુદ્દો આવી જવાનો છે કે આપણે એને અંકુશ કઈ રીતે રાખીએ છીએ, કે એમાં સાથે નૈતિકતાની બીજી બાબતો પણ આવી જાય છે, કે પણ જ્યારે આપણે પોલિટિકલ સિસ્ટમની વાત કરતા હોઈએ તો પોલિટિકલ સિસ્ટમ આપણે એ જોવાની છે કે આપણા પ્રમાણે શું અનુકૂળ છે. દેશ બદલાશે એટલે સિસ્ટમ બદલાવાની છે. અને બીજું દરેક જગ્યાએ સંસદીય વ્યવસ્થા હશે તો એ થોડી સરખી હોવાની છે. બ્રિટનની પોતાની સંસદીય વ્યવસ્થા છે, ભારતની પોતાની સંસદીય વ્યવસ્થા છે, કે આપણને અનુકૂળ આવે છે કે ભાઈ ચાલો આપણે અહીંયા વિધાનસભા અને લોકસભા છે ત્યાં ડાયરેક્ટલી લોકોને ચૂંટીને મોકલવા છે તો આપણે એ પ્રણાલી અપનાવી છે. રાષ્ટ્રપતિ પ્રણાલીમાં એવું થયું કે ભાઈ એમને એમ થાય છે કે ભાઈ આપણે આપણા જે પણ મુખ્ય જે હેડ ઓફ સ્ટેટ છે કે એને આપણે ડાયરેક્ટલી ચૂંટાયેલા નથી રાખવા, એ એમની પાર્ટી ડિસાઇડ કરશે, કે તો એમને એ પ્રણાલી આખી અપનાવેલી છે. હા, એ બધી બાબતો થઈ શકે કે ભાઈ આપણી એવી ઈચ્છા હતી, કારણ કે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા હતા, એટલે આપણી એવી ઈચ્છા હતી કે ભાઈ આપણા ઉપર જે પણ ઓકે રાજ કરશે આગળ જતાં, અથવા આપણે જેને પણ રાજપાટ આપીશું, જે આપણા વડા હશે, નેતા હશે, ઓકે, તો એ આપણા દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા હોવા જોઈએ. કે એટલા માટે તો આપણે લોકસભા અને વિધાનસભાની પ્રત્યક્ષ ચૂંટણીઓ રાખી. હા, પછી રાજ્યસભાની બધી બાબતો આખી અલગ છે, કે પણ આ એક મુખ્ય બાબત હતી કે આપણે ડાયરેક્ટ શું જતું હતું, રિપ્રેઝન્ટેશન આપણે જોઈતું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલી છે તો એમાં એના પોતાના અલગ મુદ્દાઓ હતા, કે અને એટલા માટે એમને કહ્યું ભાઈ આપણે ડાયરેક્ટલી નહીં ચૂંટાયેલો તો કાંઈ નહીં, કે કારણ કે ત્યાં જે આદર્શ સંઘ વ્યવસ્થા જોવા મળે છે એવી આપણે ત્યાં આદર્શ સંઘ વ્યવસ્થા નથી, એટલે એ પણ અસર કરે. બંનેમાં જુઓ કે બંને જગ્યાએ સિસ્ટમ આખી અલગ અલગ છે,
એક જગ્યાએ સંસદીય વ્યવસ્થા છે, અમેરિકામાં છે ત્યાં તમને રાષ્ટ્રપતિ પ્રણાલી જોવા મળે છે, પણ બંને જગ્યાએ પાછું છે શું? ફેડરલ સિસ્ટમ. કે તો આ બધી બાબતો આપણે અહીંયા કન્ક્લુડ કરવાની રહેતી હોય કે જ્યારે આપણે કોઈ પણ મુદ્દો ચર્ચા કરતા હોય તો એ ધ્યાન ખાસ રાખવું કે કોઈ પણ પ્રણાલી પોતાનામાં સંપૂર્ણ નથી અને કોઈ દેશ માટે સંપૂર્ણ નથી અને કોઈ પણ પ્રણાલી એવી ખરાબ નથી, જો ખરાબ હોત તો કોઈ દેશ પોતાના માટે અપનાવે નહીં. બાકી કહેવા ખાતર તો આમાં હજી ઘણી બધી ચર્ચાઓ થઈ શકે. હજી તમે જેટલી 1.5 કલાક ચર્ચા કરી એના કરતાં હજી તમે પોતે જ આના ઉપર વધારે ચર્ચા કરી શક્યા હોત. કે પણ આપણે એ જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે બધી તૈયારીઓ કરી રહ્યા છીએ, આપણે આ રીતે છે કે બધી બાબતો જોઈ રહ્યા છીએ, તો આપણો જે વિચારવાનો દાયરો છે એ હજી થોડોક આગળ જતાં આપણે છે એ વધારે રાખીશું. આ એક જ મુદ્દો નહીં, જેટલા પણ આગળ જતા મુદ્દા હોય એ પછી અર્થવ્યવસ્થાની બાબતો હોય, સામાજિક બાબતો હોય, આ બધી પોલિટિકલ બાબતો હોય કે તો ક્યાંક ને ક્યાંક આપણી આ બધી જે ડિસ્કશન છે એ બહુ એટલે બહુ ફ્રૂટફુલ રહેશે. તમે ઇમેજિન નહીં કરી શકો કે ભાઈ આગળ જતાં આપણને દરેક જગ્યાએ બધી વસ્તુ કામ લાગવાની છે. તમે જોબ પર જશો, તમે કોઈ પણ કાર્ય કરશો, ઇવન તમને લાગતું કે આપણે કોઈ સમાજ સેવાનું કાર્ય કરવું છે તો તમારી આ સ્કિલ તમને ખૂબ જ કામ લાગવાની છે. તો આ સાથે મારું જે વક્તવ્ય છે હું અહીંયા સમાપ્ત કરી. થેન્ક યુ સો મચ. ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. બહુ સરસ ડિસ્કશન રહ્યું. ઓવરઓલ હું આમાં 2 વસ્તુઓ પર ચર્ચા કરીશ. પહેલાં તો રાઈટ ફર્સ્ટ ચર્ચા રહેશે જે વિષય પર આપણે ચર્ચા કરી. રાઈટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હતી. હું બહુ ખુશ પણ છું કે તમે લોકો એની માટે રિસર્ચ કર્યું. રાઈટ એ તમારા પ્રિપેરેશનમાં પણ હેલ્પફુલ થશે. બટ જે પ્રમાણે સરે કીધું રાઈટ કે કોઈ પણ સિસ્ટમ હોય, રાઈટ વેધર ઇટ ઇઝ ફેડરલ સિસ્ટમ લઈ લો, તમે યુનિટરી લઈ લો, રાઈટ પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ લઈ લો કે પછી પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ લઈ લો, તો દેટ ડિપેન્ડ્સ કે એ દેશ કઈ રીતે બન્યો છે. પહેલાં તો રાઈટ કે દેશનું પોતાની હિસ્ટ્રી કઈ રીતની રહી છે, એ દેશની અંદર કયા લોકો રહે છે, રાઈટ જે લોકો રહે છે એમના વિચારો શું છે, એ વિચારો આવે છે ક્યાંથી. રાઈટ દરેક એવરી થોટ, દરેક વિચારનું એક ક્યાંક ને ક્યાંક મૂળ હોય. અને આપણા દેશની જે પ્રકારની પરિસ્થિતિ હતી રાઈટ કે ભાઈ જે પ્રકારે આપણે સ્લેવરીમાંથી નીકળ્યા હતા રાઈટ અને પછી એના પછી આપણને ફ્રીડમ મળી અને ફ્રીડમ મળ્યા પછી આપણે જાતે ડિસિઝન લેવાનું નિર્ણય કર્યું. એ સમયે રાઈટ પોતે ડિસાઇડ કર્યું કે આપણે સોવેરન રહીશું, સાર્વભૌમ રહીશું ને નિર્ણય લઈશું. તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ત્યારના જે વિચારકો હતા એમને લાગ્યું કે સંસદીય પ્રણાલી જે છે એ આપણા માટે બહુ સુટેબલ રહેશે, કેમ કે જે પ્રકારની વિવિધતા હતી એ હતી. પણ જો ઓવરઓલ જોવા જઈએ તો ઓવરઓલ બહુ બધા ડિફરન્સીસ જોવા મળશે. રાઈટ જેમ તમે જ ઘણા બધા પર્ક્સ એન્ડ ફેસિલિટીઝ ગણ્યા, રાઈટ ઘણીવાર ભ્રષ્ટાચારની પણ વાત નીકળી. તો એક વાત અહીંયા હું એ પણ કહીશ તમને કે જ્યારે પણ આપણે આવી વાત કરતા હોઈએ ને તો બહાર જોવા કરતાં કેટલીક વાર આપણે ખુદની સામે એટલે કે આપણા સિસ્ટમ સામે પણ જોવાની જરૂર છે. રાઈટ જેમ કે ભ્રષ્ટાચારની વાત આવે ને તો આપણે ઘણીવાર એવું માની લેતા હોઈએ છીએ કે થોડુંક આપણા ત્યાં વધારે તકલીફ છે, પણ એવું નથી. રાઈટ જેમ કે સ્કેમ વર્ડની વાત કરીએ ને તો સ્કેમ વર્ડ ઇન્વેન્ટ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં થયો હતો. રાઈટ એ આપણા ત્યાં તો બહુ લેટ ખબર પડી કે સ્કેમ જેવી કોઈ વસ્તુ હોય. સો થિંગ ઇઝ દેટ જે છે આપણી માટે અત્યારે સારું છે. હા થોડીક આપણે જ સુધારા કરવાની જરૂર છે અને કદાચ તમે કાલે ઓફિસર બનશો એટલે તમે જ યુ વિલ બ્રિંગ દેટ ચેન્જ ઇન આવર સિસ્ટમ. રાઈટ તો કોઈ પણ સિસ્ટમ જે હોય એ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન ધી પીપલ એન્ડ પીપલ્સ ડિપેન્ડ ઓન ધી સિસ્ટમ. બંને એકબીજા પર ડિપેન્ડ કરે છે. રાઈટ તો પછી બંનેનું જે કો રિલેશન જે છે એ પ્રોપરલી ચાલવું જોઈએ. રાઈટ અને એની જ ચર્ચા તમે કરીને એની માટે આપણે એ કરતા હોઈએ છીએ. અને જે પ્રકારે તમને ખ્યાલ છે રાઈટ આપણું કોઓપરેટિવ ફેડરલિઝમ છે એ છે, તો એ બધાને જોતા ક્યાંક એ સમયે આપણા જે પણ ફોર ફાધર્સ હતા એમને લાગ્યું કે ના રાઈટ વી નીડ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ એન્ડ વી રિસ્પેક્ટ ધેર ડિસિઝન. રાઈટ અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે એના જ બલબૂતા પર આપણે અલગ સેક્ટર્સમાં ઘણા સારા કામ કર્યા છે. હા ઘણીવાર આપણને માલ એડમિનિસ્ટ્રેશન જોવા મળ્યું હશે કે થયું પણ છે આપણી જોડે, બટ એ તો તમે જ ફ્યુચરમાં જઈને સુધારશો. રાઈટ કેમ કે તમે જ કાલે જઈને ઓફિસર બનવાના છો. સેકન્ડ જે વસ્તુ પર હું ચર્ચા કરીશ કે મને ખરેખર બહુ મજા આવી. રાઈટ મારા કોલેજના દિવસો યાદ આવી ગયા ડિબેટ્સવાળા. રાઈટ તો એ મને બહુ ગમ્યું. હા એક વસ્તુ એ છે તમારા ઓવરઓલ ગ્રુમિંગ માટે કહું છું કે તમે જે આ ડિબેટની અંદર પાર્ટિસિપેટ કર્યું રાઈટ દેટ ઇઝ ગ્રેટ. રાઈટ તમે બહુ સરસ રીતે કરી. રાઈટ પણ છેલ્લે આમ ડિબેટ જ્યારે ફાસ્ટ કરવાની જરૂર હતી ને તો મને લાગ્યું તમે આમ થોડીક ફાસ્ટ ના કરી કે આમ ખુરશીઓ ઉઠીને એકબીજા પર રાઈટ રાઈટ હા પાર્લામેન્ટમાં આજકાલ આમ કાગળ ફેંકતા હોય રાઈટ કઈ નહીં. દેટ્સ જોક્સ અપાર્ટ રાઈટ ઓવરઓલ દેટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ. રાઈટ મને પણ બહુ મજા આવી. મારા કોલેજના દિવસો યાદ કરાવી દીધા. થેન્ક યુ ફોર દેટ. અને આપણે બીજું એકવાર પોતાની માટે તાલીઓ પાડલો આ ડિબેટની અંદર તમે પાર્ટિસિપેટ કરો. અને એકવાર ધી મેઇન
ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ડિબેટ, રાઈટ, જે છે આપણા મેડમ. તો પ્રિયંકા મેડમ માટે પણ એકવાર તાલીઓ પાડીએ. યસ, અને આની સાથે રાઈટ, આની સાથે આજની યસ તુષારભાઈની વાત માની લે તો ના આની સાથે આજની ડિબેટ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારત માતા કી ચલો, થેન્ક યુ.